પાટણ શહેરમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને લઈને તપાસ તેજ। પાટણમાં વસવાટ કરતા 32 શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ। ઝડપાયેલા લોકો ગેરકાયદે વસવાટ કરતા જણાશે તો તેને ડિપોર્ટ કરવામાં આવશે। પાટણમાંથી પણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને હવે તપાસ કરવામાં આવી રહી છે, પૂછપરછ કરવામાં આવી રહી છે, અટકાયત કરવામાં આવી છે। જે પણ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હશે તમામને ડિપોર્ટ કરવામાં આવશે। સમગ્ર ગુજરાતમાંથી જે પણ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર વસવાટ કરતા હોય તેમના સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। પાટણ શહેરમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને લઈને તપાસ તેજ। પાટણમાં વસવાટ કરતા 32 શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ। ઝડપાયેલા લોકો ગેરકાયદે વસવાટ કરતા જણાશે તો તેને ડિપોર્ટ કરવામાં આવશે। પાટણમાંથી પણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને હવે તપાસ કરવામાં આવી રહી છે, પૂછપરછ કરવામાં આવી રહી છે, અટકાયત કરવામાં આવી છે। જે પણ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હશે તમામને ડિપોર્ટ કરવામાં આવશે। સમગ્ર ગુજરાતમાંથી જે પણ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર વસવાટ કરતા હોય તેમના સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે।